ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય દ્વારકાધીશ. તો સરસ મજાની સવાર થઈ ગઈ છે બધાને. ગુડ મોર્નિંગ. તો આજે આપણે બનાવી રહ્યા છીએ શેરો. અહીંયા અમારા સંબંધી છે, આમાં દૂધ દેવા આવે ને, એમાં વર્ષોથી અમે દૂધ લઈએ છીએ. એના છોકરાના ઘર બાબો નાનો થયો છે, તો એને આપણે દવાખાને એને અહીંયા દાખલ કરેલા છે ને, તો એને આપણે આ શેરો દૂધ દેતી આવું એને બનાવી. તો શેરો દેવા જવું છે, તો આપણે એના માટે શેરો બનાવીએ છીએ. શેરો તો આપણે ગોળમાં નાખીને કરવાનો છે. સરસ મજાનો શેકાઈ ગયો છે, તો એમાં આપણે નાખીશું જે આ ગોળનું પાણી કરી રાખ્યું છે ને, તે આપણે એમાં નાખી દઈએ. મસ્ત મજાનો જે છે એવું થઈ જવા આવ્યો છે. પાણી છે તેમાં પાછું એમાં ઘટે એમ છે, તો પાછું નાખી દઈએ એમાં. તો આપણા મસ્ત મજાનો શેરો રેડી થઈ ગયો છે. એમાં આપણે આ સૂઠ છે ને, સૂઠ હું ભરીને લેતી જાઉં છું. જો એને ભાવે ને તો એ માથે ભભરાવીને ખાય, કેમ કે સીઝર હોય ને, ડૉક્ટરે ખાવાનું કીધું એ ન કીધું, લગભગ તો ખાવાનું કે ભાવે ન ભાવે એવું હોય ને, તો હું આ લેતી જાઉં છું. કાગળમાં બાંધી થોડોક એવો ભૂકો એને જો ભાવશે ને તો માથે નાખીને એ ખાય. તો આપણે મસ્ત મજાનો શેરો તૈયાર થઈ ગયો છે. અમારા પ્રાચીબેન જો અત્યારે નાહી ધોઈને રેડી થઈને આવી ગયા છે. કાં બા ભેગું પ્રાચી નાહી લીધો ને? હે પ્રાચી? હે પ્રાચી? અરે વાહ, આમ જોતો. હા ભાઈ, મસ્ત મજાની નવરાઈ દીધી છે જો, ઘસી ઘસી તો રૂપાળી થઈ ગઈ છે. કાં પ્રાચી? હે? તો ચાલો, બાના દિયાબત્તી થઈ ગયા છે. બા ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય દ્વારકાધીશ. ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી, જય દ્વારિકાધીશ. બધા દર્શકોને મારા જય શ્રી કૃષ્ણ. વક્રતુંડ મહાકાય સૂર્યકોટી સમપ્રભ નિર્વિઘ્નમ કુરુ મે દેવ સર્વ કાર્યશુ સર્વદા. બધા દર્શકોને જય દ્વારિકાધીશ. વિઘ્નહર્તા બધાયના વિઘ્નહર્તા જય ગજાનંદ ગણપતિજી મહારાજ. હાલો મિત્રો, હવે આપણે આ બધા ભગવાન આ સોમવાર હતો તો હરખી રીતે બધા દીવાબત્તી બધું કરી, અને અમારે એક દૂધ દેવા આવે છે, ત્યાં બાબુ નાનો છો છે, તો અમે શીરો ને એવું દેવા. હા, મેં કીધું છે, મેં શીરો બનાવું છું. આપણે શીરો એને દેતા ચાલો દવાખાને. પેલા દવાખાને જતા હોય, પછી નાસ્તો કરી ભાઈ. તે ઘર જેવા સંબંધ હોય તો થોડુંક મેં જવું પડે ને. અને હું આપણી બાયુને ખવડાવવું તો અતિ પુણ્યનું કામ છે ને એ તો. હા, અને ક્ષત્રિય સમાજ એટલે હા, બહુ રખાવટ વાળા છે. હા, તો ચાલો આપણે ત્યાં જતા આવી. તો હાલો, કદાચ પપ્પા ચા પીવા બેસી ગયા છે. અને અહીંયા શું લઈ આવ્યા છો? આ ઓશિકું લઈ આવ્યા છો ને? કોના માટે લઈ આવ્યા? કરણ માટે એમને. જા બેન હવે મંદિરમાંથી કંઈક માંગે છે. રાજુ મંદિરમાંથી કંઈક જોઈ છે. શું જોઈ છે ત્યાં? હાલો, અને દિયાબત્તી કરતા હોય તો તેડી દિયાબત્તી આપણે કરતા હોય ને, તો બેનને પગે પગે લાગવું. પગે લાગી લ્યો, પગે લાગ. હા, જો દીવાને આમ કરે, માથે કરો. હા, તો જો દીવો જઈ ગઈ છે જોઈ. કા પ્રાચી? હા, તો મસ્ત મજાના દિયાબત્તી પણ ક્યારના થઈ ગયા છે. અને પ્રાચી બેને જો પેન કીધું છે દીવો કરી લે, પગે લાગી લ્યો. હા, તો અહીંયા કરેના પપ્પા પણ ચા પીવા બેસી ગયા છે. બધા ચા પીવા. હાલો મિત્રો, બીજું હું કઈ લેવા છો કઈ? ખાલી આજ ખરીદી કરી, પછી હું બહુ કેમ મોડા બેઠા હતા? બસ મોડી હતી એમ ને? 4 વાગે આવી એમ ને? તો પછી ત્યાં વેટ કરવું પડ્યું હશે ને બસ સ્ટેન્ડ? બેઠા હતા એમ ને? પછી બીજે કઈ બહાર લઈ ગયા હતા કે આટમાં લઈ ગયા હતા? મોલમાં ગયા હતા? ક્યાં ગયા હતા? મોલમાં એમ ને? રિલાયન્સ મોલમાં ગયા હતા, તો ત્યાંથી લેવા છે ઓછું. ચાલો મિત્રો, રસોઈ બનાવીએ આપણે. તો ચાલો, રાતના જમવાના બેસી ગયા છે બધા. અને અહીંયા જો માધવભાઈ જો કેરી લઈ આવ્યો ડાબામાંથી, હજી પાકી નથી ત્યાં લઈ આવ્યો. હેલા હે, બહુ ખાવાનો શોખ. કા બાકી નથી ત્યાં ઓલે જો કરાની લઈ આવ્યો છે કેરી. જો પડી કેરી પડી છે અહીંયા.
ઈ ભાઈ લેવા ને આ ભાઈ તો સુધરાવી જો સુધારી નાખી કે આ હજી સુધારી કાચી છે પણ હજી નથી પાકી 5 દીછા હા પણ હવે લઈ લેવી છે રહોડામાં જેમ હા. એસી ચાલુ હોય એટલે પાકે એસી શરૂ હોય ને રૂમમાં પાછી તો પાકે નહીં પાછી તો જો કચરી પાકી છે તો છે તો મીઠી ગયેલી કાબા હોય આ બોસ કેસર હા, ગળી કેસર બહુ મીઠી હોય કાશી હોય તો મીઠી હોય. હા તો એ બા પણ જમવા બેસી ગયા છે ઘનાભાઈ પણ જમવા બેસી ગયા ને આ ભાઈ જો કેરી ખાવા બેસી ગયા છે ને ઓલા બેન સુઈ ગયા છે કાચી બેન બહુ જ કવડાવતી હતી આજ તો હેઠી નથી ઉતરતી તો અહીંયા દાદા ને બધા જમવા બેસી ગયા છે વાતો કરતા કરતા હે હે અંજલી 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 જો કેરી કાચી કેરી ખાય છે કાચી કેરી ખાવાની બહુ મજા આવે કા અંજલી તો ચાલો બધા મિત્રો જમવા તો આ મસ્ત મજાનો આપણે ગોળ કેરીનો સંભારો આપણે વઘારી નાખ્યો છે ખબર આ ગોળ કેરીનો અથાણું કરવાનું છે આપણે થઈ ગયું ચાસણીમાં તૈયાર તો હવે આ સંભાર વઘાર્યો એમાં તજ લવી નાખવાના છે મરચું નાખવાનું છે એની અંદર મિક્સ નાખવાનું છે બધું વરિયાળી હવે નાખી દઈએ હા તો એવું બધું આપણે નાખી દઈએ હવે પછી અને બતાવો આ સંભારો આપણો થઈ જાય રેડી તજ લવી નાખવાનું મસ્ત હવે 10 લવિંગ આપણે એમાં નાખી દઈએ તો મસ્ત મજાનો સંભારો આપણો રેડી થઈ ગયો છે ચટણી પણ નાખી દીધી છે આમાં એ કલર પકડી લે અમે તો આ સરસ મજાનો ગોળ કેરીનો સંભાર વઘારાઈ ગયો છે અને રેડી થઈ ગયો છે આપણો હોય અને આપણે કાલે ઠરી જાય ને એટલે કાલે આપણે એમાં ઓલો ચાસણી કરી છે ભરવી દેવાનું છે ખબર એટલે આ કમ્પ્લીટ થઈ ગયો અને ઠરવા દેવાનો હા. થઈ જાય એટલે આપણે ઓલા 2 તગારા ભર્યા છે હા. કમ્પ્લીટ એની અંદર બધો મસાલો નાખવાનો એમાં mix થોડીક કરી વરિયાળી દેવાની નાખી દેવામાં ને થોડીક આપણે વરિયાળી બાકી છે ઈ નાખી દઈએ તો આપણે બહુ ગરમ તેલમાં નાખી તો ફૂલી જાય વરિયાળી હા, પછી નખાય ને ઠરી જાય પછી થોડું બરાબર. તો ચાલો આ સંભારો મસ્ત બનીને રેડી તૈયાર થઈ ગયો છે હવે કાલે આપણે અથાણામાં મિક્સ કરી દેવાનું છે તો એ રેસીપી તમને કાલે હવે અથાણું મિક્સ કરી તે કાલે બતાવશું જેમને ઓર્ડર આપો એ ગોળ કેરીનો તૈયાર છે તો જે લોકોને ગોળ કેરીનો ઓર્ડર આપવો હોય તો એના માટે ઓર્ડર લેવામાં આવશે તો ગોળ કેરી થઈ ગઈ છે ત્યાર તો ઓર્ડર કરવો હોય તો અમારા ગ્રુપમાં નંબર આપેલો છે તો તમે એમાં કોન્ટેક્ટ કરી શકો છો